एक ही रात से પહેલાં તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ. અને આજે અમારો ભારત યાત્રાનો 21મો દિવસ છે. એટલે અમે આજે નીકળ્યા છીએ, આજે જઈ રહ્યા છે અમે બદ્રીનાથ બાજુ દર્શન કરવા માટે. અને જ્યાં આપણે બદ્રીનાથ ત્યાં ઉપર તો મંદિર બંધ હોય છે, પણ એમની જે મૂર્તિ નીચે બેસાડવામાં આવે છે જ્યાં, એ જ્યોતિ મઠ, ત્યાં આપણે જવાના છીએ. ત્યાં આપણે દર્શન કરશું ને થોડી ઘણી વાતચીત કરશું બધાથી, જે જાણવા મળશે એના વિશે વાત આપણે કરશું. જો આપણે આવી ગયા છીએ જ્યોતિ મઠ, અને અહીંયા અત્યારે તો એટલી બધી ભીડ ને એવું કાંઈ છે નહીં ખાસ, કેમ કે અમારા જેવા જ અમુક લોકો જે અત્યારે શિયાળે ફરવા આવે છે, બાકી ફરવા માટે તો ઉનાળે જ, કેમ કે 6 મહિના અહીંયા અમુક ધામો છે એ બધા બંધ રહે છે. એટલે અમુક માણસો જે છે એ જ, બાકી બહારેથી કોઈ લોકો અત્યારે ફરવા નથી આવતા. અને અહીંયાનો ઇતિહાસ કંઈક એવો છે કે આદિ શંકરાચાર્યનો જે 4 ધામ છે એમાંનું એક આ ધામ છે. અને અહીંયા તમને એક બીજી વસ્તુ બતાવું, તો તમને આગળ એક વસ્તુ બતાવું કે જ્યાં એમ કહેવાય છે કે જે કેદારનાથનું જે મંદિર છે ઉપર, એ બધી જગ્યાએ જ્યારે બહુ બરફ ને એવું જ્યાં જવાય એવું નહીં હોય ને, ત્યારે અહીંયા કેદારનાથની મૂર્તિ છે ને, એ જે શિવલિંગ છે અહીંયા બેસાડશે. કેમ કે આ જે છે ને, આજથી 30 વર્ષ પહેલાં નાનકડું કંઈ એકદમ હતું, આજે બહુ મોટું થઈ ગયું છે. એ પથ્થર છે ને એ ધીરે ધીરે વધતો જ જાય એવું કહેવાય છે અહીંયા. અને ચાલો આપણે આગળ નીકળીએ હવે, કેમ કે આપણે જેટલી માહિતી મળે એટલું કહેતા રહીએ, બાકી દર્શન કરીને આગળ નીકળતા રહીએ આપણે. ચાળીમાં ચડતા જ પહેલાં તો થોડાક પડ્યા જો બરાબર ના, ભલે આપણે એવું હાઈવે ઉપર નથી પડ્યા, પણ ઉપર ચાળી એટલી છે તો પડ્યા હતા થોડા. એટલે આપણે એને ઉતારી નાખીને એકલા નીકળી ગયા આપણે. જોવો તમે एक ही रात से તમે માનશો નહીં, અત્યારે આ રસ્તામાં હોન્ડા કેમ ચડાવીએ ને, અમારું મન સમજે. એટલે ચડાવી તો ચડાવી, પણ રસ્તો એટલો ખરાબ હતો, તમે રસ્તો જોઈ લો. એક બાથી કરી તો હોન્ડા પડી ગઈ હતી. અરે કિરણ ભાઈ હાલ ઉભી કરી, હાલત ખરાબ થઈ ગયો રસ્તા. ભાઈ કિરણભાઈ શું કરે કિરણભાઈ? બુલેટ કોઈ એક ટાયર ઉપર થાય ઊંચી, અત્યારે થઈ જોઈએ, એક ટાયર ઉપર ઊંચી થઈ ગઈ. બહુ રિક્સ હતો યાર, બહુ રિક્સ હતો. કેમ કે રસ્તો બીજો નહોતો, બીજો હતો 10 કિલોમીટર ફરીને જવાનો હતો. આ રસ્તે લીધી ગયા ત્યારે તો ધીરે ધીરે હાલ્યા ગયા. અત્યારે એક ટાયર ઉપર કેટલી ઊંચી થઈ ગઈ ખરેખર, બહુ આમ ચાડી હતી, નીચાણ હતી તો ધીરે ધીરે લઈ ગયા હતા. બહુ અઘરું હોય ભાઈ. અને એકવાર તો તમે જોજો જરાક, અમે એકવાર થાય ને ગાડી ચડાવતા સ્ટાર્ટિંગમાં ઊભા હતા, જરાક આગળ નમીને એટલે એકવાર તો પડી ગયા હતા. ગાડી નમી ગઈ હતી, વજન વાળી એટલે મૂકી દેવી પડે. પછી એકલો 2 ચાર એટલે પડી ગઈ હતી, નમી ગઈ હતી મતલબ. પછી એકલે ભાઈ હલાવી એક ટાયર ઉપર કેમ થઈ જોઈ અરે હાલો બંને રહ્યા બ્લોગમાં. પછી તો જરાક આગળ ગયા ને એટલે જો યુપી અને ઉત્તરાખંડ વચ્ચે વચ્ચે જોરદાર ઝઘડો હાલતો હતો. એટલે અમે તો સાઈડમાં ઊભા થઈ ગયા ભાઈ, આપણે હવે કાંઈ વચ્ચે બોલવું નથી, આરામથી ભલે જેટલી વાર ઊભું રહેવાનું થાય એટલી વાર ઊભા રહીશું. પછી શું યુપીવાળા ભાઈને કીધું કે આ ઉત્તરાખંડ છે, તારું યુપી નથી ભાઈ, પાછું લઈ લે. બજાર ઓલો કહું પાછી નહીં લઉં, પણ શું લેવી પડી પાછી, શું યુપીના છે તો ઉત્તરાખંડવાળા થોડાક દબાવતા, એટલે પાછી લેવી જ પડે, કાંઈ ન હાલે એમાં. એટલે પાછી લઈ લીધી. આગળ તમને બતાવું, જો અહીંયા આવી રીતે આખો ડુંગર પડી જાય. જો અમુક વખતે જો અત્યારે છે ને કલાક 2 અમે ગયા ને ત્યારે આ ડુંગર છે ને એકદમ બરાબર હતો, હમણાં જ પડેલો છે, જે કલાક 1.5-2 કલાક જે થયું હોય એમાં જો આખો ડુંગર નીચે છે ને પડી ગયો. જો કેવું મસ્ત વાતાવરણ છે. અને આપણે વચ્ચે ઊભા રહ્યા હતા, જો કિશુભાઈને વિડીયોમાં આવવું નથી એટલે જો ભાગ્યા. કેમ ખબર તમને બતાવું એક વસ્તુ, જો આ શું ખાવાનું અત્યારે, અને હુખડી કે શું કે ખુખડી શું કહેવાય એવું કેમ ખબર નહીં, કિશુ એ બનાવતા શીખડાયું અને અમે બનાવી નાખ્યું. મેં બનાવતા શીખવાડ્યું નથી. શું ખબર હે, મેં કીધું કે માત્ર બનાવી મને આવડે, કે ચાલો વાંધો નહીં, માત્ર તમે માત્ર જો તમે ખાલી માત્ર જો આ માત્ર. અને કેમ ખાલી વિચાર તો કરો તમે, તમારો ભાઈ તો ખાતો શું કે એટલે હવાર ના કે કાંઈક નાસ્તો બાસ્તો બનાવી નાખી. મેં કીધું
ઈ કે બપોરે ક્યાંક પાછો નાસ્તો કરવા થાય. મેં કીધું એક કામ કરી, બીજું ને- બગડી જાય ને આપણે એટલે આવું બનાવતા મારી વાત શીખતા સાંભળો હતા. આમાં લોટ નાખ્યો ગવાનો પણ જો કાર હતી ગયો ને આનો એક